આજ તો ગાયત્રીમાં મોટા પાયે અમારી દુકાનની બહાર થઈ જવાની હતી મગજમારી. આજે તો આપણે મોડા લગન હોવાઈ ગયું ને દુકાને થઈ ગયું તું પછી મોડું, તો આપણે તો ફટાફટ દોડીને નાઈને થઈ ગયા તૈયાર. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ, તમારા બધાનું મારા આજના મિની બ્લોગમાં સ્વાગત છે. આજે તો આપણે ચા પીને નીકળી ગયા દુકાન તરફ ને આપણી પાસે તો આજ હતી નહીં ગાડી, તો આપણે તો જવાનું હતું હાલીને. તો પછી હાલતા હાલતા પૂગી ગયા આપણે બાપા સીતારામના મંદિર પાસે ને કરી લીધા આપણે બાપા સીતારામના દર્શન ને પછી તો આપણે પૂગી ગયા રસના ચાલતા ચાલતા. તો રસનાથી જે ભાઈઓ હોય લાઈક ને કોમેન્ટ કરી દેજો મારો બાપલ્યો. પછી તો 11 વાગે કરી લીધી આપણે દુકાનમાં એન્ટ્રી કર્યા ભેગી જ ગ્રાહકી ચાલુ થઈ ગઈ. પછી તો કરી લીધા આપણે માતાજીના દર્શન. તો બપોરે 12 વાગી ગયા હતા ને થઈ ગયો તો ગાયત્રીમાં જમવાનો ટાઈમ. પછી તો આપણે જમી લીધું, પછી તો આપણે ખાઈને ઉભા ગયા. તો આપણી દુકાને પધારી ગયા આપણા મિત્ર આપણા ભાવેશભાઈ ને. પછી તો વાગી ગયા હતા 2, તો આપણે 2 વાગે બાપાને પીવરાઈ દીધી ચા ને બાપાએ તો ગળામાં રૂમાલ રાખીને મુંબઈના ભાઈલોક જેવા લાગતા લાગ્યો. પછી તો જેમ જેમ ઘરાકી પૈતી એમ પછી તો આવી ગયા આપણા યુપીના કાળુ ડોન આપણી દુકાને ચા પીવા. પછી વાગી ગયા હતા 3 ને આપણા મિત્ર જયેશભાઈ ના પપ્પા આવી ગયા હતા આપણી દુકાને ચા પીવા. પછી તો વાગી ગયા હતા 5:30 ને આપણે છેલ્લી ચા બનાવી નાખીને પછી તો આપણને ફટાફટ લાગી ગઈ હતી ભૂખ ને. પછી તો આપણે કિરેનીલભાઈ પાસેથી વેફર લઈને ફૂલ બાકાચીકી બોલાવી ખાઈ લીધી વેફર ને. પછી તો કાકાની મગજમારી થવાની હતી પણ થઈ નહીં, હારું ચું ન થઈ ને મગજમારી વધી જાત. પછી તો આપણને આજ માથું બહુ દુખતું હતું એટલે આપણે ફટાફટ દુકાન બંધ કરીને બાબાને જય માતાજી કહીને નીકળી ગયા આપણે ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છે ઘરે ને. જય દ્વારકાધીશ ને. તમારો બધાનો આજનો મારો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જજો મારો બાપા.